બેક ટુ માય ન્યૂ દેશી મિની બ્લોગ. બધાને હરર મહાદેવ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, હરર મહાદેવ. તો ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો છે. A few moments later. પછી તો તમારો ભાઈ ઓડી ગાડી લઈને નીકળી ગયો છે બાઇક ફરવા માટે. તો મિત્રો, તમારો ભાઈ પહોંચી ગયો છે દુકાને બેસવા માટે. A few moments later. પછી હું ને મારો મિત્ર બેઠા હતા મસ્ત મજાના લોકેશન ઉપર. પછી તમારા ભાઈ 20 વાળા ચશ્મા લગાડ્યા. પછી તમારો ભાઈ પાણીની બોટલ લઈને આવ્યો, કેમ કે મારો મિત્ર મારું કાટલું કરી જોતો. A few. પછી આપણે ઉપડ્યા છીએ દાદાના દર્શન કરવા સાળંગપુર. ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું લોકેશન હતું, મજા પડી. A few moments later. પછી તમારા ભાઈ મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા છે. મોજ પડી ગઈ, સુકૂન થઈ ગયું આપણને. कौन है ये लोग? પછી હું અને મારો મિત્ર શોપિંગ કરવા આવી ગયા મસ્ત મજાના સ્ટોરની અંદર. મોજ પડી ગઈ, મોજ. शाबाश बेटा. તમારો ભાઈ એસી નો પવન ખાઈને સાનો માનો બહાર નીકળી ગયો છે. પછી તમારા ભાઈ એન્ટ્રી કરી. માહોલ ગરમ હતો એટલે થોડો. A few moments later. દાદાના દર્શન કરીને આપણને મોજ પડી ગઈ, સુકૂન સુકૂન ને સુકૂન જ હોવા. જો તમે દાદાને માનતા હોય તો જય કષ્ટભજન દેવ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી દીજો. મસ્ત મજાનું મોસમ થઈ ગયું હતું દાદાના દરબારમાં. મોજ પડી ગઈ અને મસ્ત મજાની ગરમી પણ થતી. બાય બાય સાળંગપુર, બેક ટુ હોમ્સ રિટર્ન. પછી તો તમારા ભાઈએ 100 ગાડી છોડી હો ભાઈ બોટાદની શેરીમાં. બૂમ બૂમ. પછી તમારા ભાઈ ચાયની ચુસ્કી મારી. ચા વિના મારે ચેન પડે નહીં હો ભાઈ ભાઈ. ફાઇનલી મારો ફ્રેન્ડ કંઈક કરી રહ્યો તો તમને બતાવું, તમે જોઈ શકો છો. સમજ રહે હો ને. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.